વિમોક્સ ઝટકા મશીન લઈ આવ્યા ભાઈ પરથી બારણ ને વિજય એના પોર્ટ છે બરાબર. આ જે પોઈન્ટ દેખાય ને હા અહીંયા એના પાવરના પોઈન્ટ નાખવાના છે. આ એક સોલાર પાવર છે અને સોલાર અને બેટરી બરાબર બે અલગ અલગ ના કેબલ આવે ભેરા જ આવે. પછી સાયલેન્સર લખી ગયેલ છે લાઇટિંગ માટે એક અલગ લાઇટ આવે આગળ બતાવો. ત્યાં જે સોટાડી દઈએ તો આપણે શેડા કઈ ચાલુ બંધ કરવા નાખવા તો અહીંયા અંજવાળું પડે. આ ફ્યુઝ છે, બીજા મશીનમાં ફ્યુઝ નથી આવતો. જો એમાં ફ્યુઝ બતાવો, બે ફ્યુઝ આવે, એક એક્સ્ટ્રા આપે એ લોકો. એક વધારે નો આપે આપણે, આ ઉડી ગયું હોય તો આ રીતે લઈ લેવાનું. ફ્યુઝ છે જો દેખો. બીજા કોઈ મશીનમાં આપણે ફ્યુઝ જોયો નથી. વિમોક્સમાં છે એમ ને? ફ્યુઝ આપણે મોટરસાઇકલમાં આવે એ ટાઈપનું ફ્યુઝ હોય. અંદર એમાં એક વાયર હોય, બાકી માથે કાચ હોય. હા તો એનું વોલ્યુમ ને બંધ ચાલુ ને બાકી આ સાઈડ છે ને, આ સાઈડ છે એ 3 શેડા માટેનું છે. જો એક તો અર્થિંગ આવ્યો, અર્થિંગ, હા આ ગ્રાઉન્ડ અર્થિંગ લાઈન આ બીજી છે, આ ફેન્સિંગ લાઈન. આ આપણે પાવર આપીએ ને ઝટકા બરાબર, ડબલ અર્થિંગ કરી શકો તમે. એક ફ્યુઝ આ સાઈડ આપ્યો કાળા કલરનું, તો બે ફ્યુઝ તો આ મશીનમાં જ છે ને? બે ફ્યુઝ મશીનમાં છે. અહીંયા ફ્યુઝ છે એ મોટો હોય કદાચ. આ વસ્તુની કિંમત છે, આ લોકો છે ને આમ જ છે. નહીં ફ્યુઝ તો નહીં નાખેલો નથી, અંદર પડ્યો એ નાખવાનો છે. અંદર છે જ એમાં, અંદર છે એ ટૂંકમાં ફિટ કરવા છે. બીજું જો આગળ બતાવો લઈ ગયા એટલે ટૂંકમાં ફ્યુઝ નાખો તો જ ચાલુ થાય ને? તો જ ચાલુ થાય, બાકી ન થાય ને. પાવર વિમોક્સ વાળાએ બહુ સારું બનાવ્યું ભાઈ, ઘટે જ નહીં. કિંમત લઈને ભાઈ એ વસ્તુ એ પ્રમાણે હોય. બાકી છે ક્યાંય કેબલ આ બેટરીના ક્લેમ્પ છે, આ લાગી જાય. પેનલ હજી સોલાર પેનલ આવી નથી, એના ભેરો આવો કેબલ આવે એનો બરાબર. અલગ કા છે ને અહીંયા કેબલ નો આ થઈ ગયો જોઈન્ટ બરાબર. ના બેટરી, હા આ બેટરીમાં બે છેડા પ્લસ માઇનસ આપી દેવાનો. અહીંયા સોલાર પેનલ છે. આ સોલાર, હા આ પિન નીકળી જાય, એ નીકળી જાય. ફોલ્ડિંગ ટૂંકમાં આવે. ફોલ્ડિંગ એ સારું છે હો ભાઈ સિસ્ટમમાં. આ ટૂંકમાં પેનલ આવે ને એના બે છેડા આમાં કેમ જોડે આમ જોડી. ને આ સાપડાની જગ્યાએ જો ક્લેમ્પ આવ્યો. આનું કામ સારું, પાને ટાઈટ કરી દેવાનું, હલે નહીં તો ચાલે. બેટરીની બેને આવે. હા એટલે ટૂંકમાં જે વાહનમાં આવે ને, આ ઓલા ઝરઝરિયા ટૂંકમાં આપણે થતા હોય ટ્રેક્ટરમાં ને જે આવે ને 4 વ્હીલમાં એક ક્લેમ્પ છે આ બેટરીનો. મસ્ત છે ઘટે. હા એનું અર્થિંગ જો હરિયો ખોલવું હોય કંઈ તો ટેસ્ટર ભેગું આપે કંપની વાળા. અને આ છે ને હા આ પટ્ટી ટૂંકમાં ગુંદર વાળી હોય. આવું કે નાખીએ પછી આમાં ગુંદર રહીને એને આપણે આમાં કે જ્યાં લગાડી હોય ને ત્યાં લગાડીને આ પિન નાખી દેવાનું. જો 3 લાઇટ આવે એમ? હા 3 લાઇટ એટલે બેટરીનો પાવર ઉપર જોરદાર અંજવાળું પડે. અહીંયા આપણે કરવું હોય હમું નમું તો એલઈડી ટાઈપ જ છે ને? એલઈડી બત્તીની કોઈ જરૂર. અર્થિંગ નો હરિયો એવડો આર્થિંગ વજન તો કોપરનો વજન તો જાજો છે હો ભાઈ, ઘટે જ ને. એમાં ડાયરેક્ટ અહીંયા ઓલો જ આપ્યો, લાટી માર દેવાની. હા જો ઓલું બેનર એનું આવે વિમોક્સ કંપની. આ તો ખાલી તારમાં લગાડી દેવાનું. આ બાજુ તો ચેતવણી છે ને, ચેતવણી. यहाँ विमोक्स की इलेक्ट्रिक फेंसिंग लगी है, આ विद्युत तार. એનો નંબર આપ્યો. આ છે ભાઈ વિમોક્સ કંપની વાળાનું ઝટકા મશીન. આવી બધી વસ્તુ આવે ને આ યુઝર તો ને બીજું ફ્યુઝ આ સાઈડ નાખવાનું છે. યુઝર ગાઈડ આવતી લાગે એમાં કઈ રીતે યુઝર ગાઈડ છે. રૂપિયા લઈ પ્રમાણે વસ્તુ આવે એમ. ટુલી કોરાનું છે મોટું ફ્યુઝ આ બાજુ છે, આ સાઈડ છે મોટો એક ફ્યુઝ એમાં જ આવે કા. ટૂંકમાં આમાં સ્પ્રિંગ હોય. આ જે અંદરનો ભાગ છે ને એમાં સ્પ્રિંગ હા આપણે નાખીએ એટલે પકડી લઈ. હવે ચાલુ કા ઝટકા હા કરી દઈએ એટલે ફિટ, તો જ પાવર આવે એમ ને? તો જ પાવર આવે. ઓલા કેબલ આમાં લાગે નહીં, ન લાગે. પિન વાળા જ કેબલ લાગે. બીજા મશીન ના ન લાગે ને, કારણ કે આનો પિનો આવે બીજા ઘણા લાગે. તો આ છે ભાઈ વિમોક્સ કંપનીનું ઝટકા મશીનનું આ સાયરનની પિન છે. આ સી કામકાજ ને આ રીતે સાયરનની લગાડી દેવામાં આવે. નીચેની સાઈડ જ લાગી. વાહ વિમોક્સ વાહ.
આ સાયલેન્સર કંઈ ટૂંકમાં ઓછીતાનું આઈડું હોય એટલે આપણે ખબર પડી જાય એમ ને. અને જે એ તો ન પોહાય શેડો પર ગમે ત્યાં વાહ ભાઈ ખડમાં વાહ. અટકું મસ્ત કામ છે વિમોક્સ કંપનીનું. પછી જય હિન્દ જય આમાં ભારત. ખડ